બોટાદ શહેરમાં જિલ્લા પોલીસની એસઓજી ટીમે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન બિલ વગરના 45 જૂના મોબાઈલ ફોન જપ્ત કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરાયેલા મોબાઈલ ફોનની કુલ કિંમત અંદાજે ₹2,45,000 હોવાનું સામે આવ્યું છે. બોટાદ જિલ્લા પોલીસ ટાવર રોડ વિસ્તારમાં આવેલી વિવિધ મોબાઈલ દુકાનોમાં અચાનક ચેકિંગ હાથ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન બડિયા મોબાઈલ નામની દુકાનમાંથી 45 જેટલા જૂના મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેના સંબંધિત કોઈ માન્ય બિલ કે દસ્તાવેજો દુકાન માલિક રજૂ કરી શક્યા ન હતા. પોલીસે દુકાન માલિક યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌહાણને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ મોબાઈલ ફોન ચોરીના અથવા છેતરપિંડી દ્વારા મેળવવામાં આવ્યા હોઈ શકે છે. સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, બોટાદ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258 040404.